બેન 6 જણની લીગલ ટીમ બનાવવામાં આવી છે. બંને વકીલશ્રીઓએ કહ્યું ત્યારબાદ હવે શું કરવાનું? હવે આજે નવનીતભાઈની ઘટના છે. આ ઘટનામાં એક અમારે જે મહત્વની તપાસમાં એક બાબત ધ્યાન પર આવી છે કે જે બનાવવાળી જગ્યા છે એ બનાવવાળી જગ્યાએ જે આરોપીઓ લાઈવ વિડીયો કોલિંગમાં કોઈ સાથે વાત કરી રહ્યા હતા તેવું એક જે વિડીયો એ લોકો ઉતારે છે, આરોપીઓ ઉતારે છે વિડીયો, એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. હવે અમે એ બાબતની જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ કે આજે કોની સાથે વિડીયો કોલિંગમાં વાત કરી રહ્યા છે તે બાબતે સોશિયલ મીડિયા થ્રુ પણ અમે માહિતી મેળવવાની પ્રયત્ન કરીએ છીએ. તેમજ અન્ય રીતે પણ કે જે રીતે જે એક શંકાસ્પદ આપણે આરોપીઓની શંકાસ્પદ કાવતરાખોર આરોપીની જે વાત કરવામાં આવી રહી છે તેની આજે આરોપીઓ જે 8 આરોપીઓ પકડાયા છે તેની સાથે કઈ રીતે સંડોવણી છે તે અમે તેના અંગેની અમે માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તમે સ્થળ પર જવાના કે? હા, અમે સ્થળ પર જવાના છીએ. અમારી આખી લીગલ ટીમ બનાવવાળી જગ્યા પર જઈશું. બનાવવાળી જગ્યામાં જે વિડીયોમાં જે બનાવવાળી જગ્યા દર્શાવવામાં આવેલી છે, જ્યાં બનાવ બનેલ છે તે અંગેને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તેમજ બનાવવાળી જગ્યાથી જે એન્ટ્રન્સ છે એ એન્ટ્રન્સથી તે એક્ઝિટ સુધી આગળ જતા રસ્તામાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા હોય કે તે અંગેની તમામ તપાસ અમે કરવાના છીએ. તેમજ એક મહત્વની વાત કરવા માગું છું કે જે આ નવનીતભાઈ સાથેનો જે એક બનાવ બનેલ છે એ બનાવ કોઈ અચાનક બનેલો કે આવેશમાં આવીને બનેલો કોઈ બનાવ નથી. આ એક પૂર્વ નિયોજિત કાવતરું છે જે અગાઉથી ઘડવામાં આવેલું હતું પ્લાનિંગ સાથે. જેમાં જે આરોપીઓ છે જે પોતાની ગાડીઓ લઈને આવ્યા હતા, ગાડીઓમાં એની સાથે હથિયારો લઈને આવેલા હતા. ત્યાં ધોકા પાઇપો કે કેમ કે નોર્મલી કોઈ વ્યક્તિઓ પોતાની ગાડીઓમાં ધોકા ને પાઇપો આટલા બધી સંખ્યામાં ન રાખે, એટલે કે જે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે આ લોકોએ હથિયારો સાથે 2 ગાડીઓમાં અને એના આખી વ્યક્તિઓ બધા સાથે મળી નવનીતભાઈ પર હુમલો કરે છે, પૂર્વ નિયોજિત. હવે આમાં જે મારવાવાળા જે આરોપીઓ છે તે પકડાયા છે, પરંતુ જે મુખ્ય જે કાવતરાખોર છે કે જેની સંડોવણી છે તે તપાસમાં કઈ રીતે બહાર આવે તે અમારે જોવાનું છે. એ માટે અમે આખી કમિટી પ્રયાસો કરીએ છીએ.